નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાંતલપુરથી સુઈગામ સુધી પસાર થતો ભારતમાલા રોડના મીડિયાના ધારદાર અહેવાલ બાદ સરકાર દ્વારા લેવામાં આવી નોંધ। પાટણ જિલ્લાના સાંતલપુરથી સુઈગામ સુધી પસાર થતો ભારતમાલા રોડ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો। સાંતલપુરથી સુઈગામ જતા 30 કિલોમીટર સુધીના હાઈવેનું ખરાબ કામકાજ સામે આવ્યું હતું। મીડિયામાં અહેવાલ પ્રસારિત કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ ટીમો દ્વારા રોડની તપાસ કરવામાં આવી હતી અને બનાવેલ રોડના નમૂના લઈને લેબોરેટરીમાં આપવામાં આવ્યા હતા। સાંતલપુરથી સુઈગામ પર બનાવેલ 30 કિલોમીટરનો રોડ સીડીસી કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો। 5 વર્ષ સુધી બનાવેલ રોડની તમામ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોવાથી હવે ફરીથી સીડીએસ કંપનીને જ 30 કિલોમીટર સુધીનો રોડ ફરીથી બનાવવો પડશે। 15 ફેબ્રુઆરી સુધી સાંતલપુરથી સુઈગામ સુધીના બિસ્માર 30 કિલોમીટર રોડનું કામકાજ ચાલશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।